વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ નટરાજ સોસાયટી ખાતે રમેશ રાજેન્દ્ર માને પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. સાથે ગણપતિની સ્થાપના ત્રીજા દિવસે માં ગૌરીની સ્થાપના કરવામાં આવે છે. વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન ફેમિલી દ્વારા ગણપતિ આગમનના ત્રીજા દિવસે માં ગૌરીનું આગમન થાય છે. માને પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. ને અગાઉ તેઓ મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા. ત્યાં પણ એ જ પ્રકારની પ્રથાને પરંપરા કરવામાં આવતી હતી. તેઓ દ્વારા માં ગૌરીની સ્થાપના કરવામાં આવે છે, એટલે માં પોતાના પિયરમાં આવે છે તેવું માન્યતા છે. માં ગૌરીની સ્થાપના નિમિત્તે મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ધૂમધામથી સ્વાગત કરવામાં આવે છે અને સૌભાગ્યવતી બહેનો દ્વારા માં ગૌરીની પૂજા કરવામાં આવે છે. ગૌરીની પ્રસાદ નિમિત્તે પૂરણપોળી અને મીઠી વાનગીઓ પીરસવામાં આવે છે. માં ગૌરી કેટલા પરિવારમાં 3 દિવસ 5 દિવસ સ્થાપના કરવામાં આવતી હોય છે અને આ ગૌરીને વિવિધ વાનગીઓ સાથે 56 ભોગ ધરવામાં આવતો હોય છે. વધુમાં રેશમાબેન माने જણાવ્યું હતું કે नमस्कार, मी धनश्री अमृतराज माने, राजेंद्र माने यांची मिसो. आणि आमच्याकडे 10 दिवसाचे गणपतीचा उत्सव केला जातो. आणि आता परवा तर आमच्याकडे गौरी आलेल्या आहेत आणि परवा आमच्याकडे हे मेथीची भाजी भाकरी याचा नैवेद्य पहिल्या दिवशी दाखवला जातो. दुसऱ्या दिवशी आमच्याकडे वरणापुरणाचा स्वयंपाक केला जातो, नैवेद्य दाखवला जातो आणि 56 भोगही आमच्याकडे त्या दिवशी असतात. आज तिसरा दिवस आहे आणि आज दही भाताचा नैवेद्य दाखवून त्यांचं विसर्जन केलं जातं. आणि परवा आमच्याकडे आणि 56 भोगचा गणपती बाप्पासाठी तो वेगळा नैवेद्य दाखवला जातो. असे आमचे 10 दिवस खूप मजेत आणि खुश धामधुमीमध्ये कसे निघून जातात समजत नाही, कसे 10 दिवस निघून जातात समजत नाही. असे खूप सुंदर आणि असे आमचे सुंदर छान गणपती बाप्पा तुम्ही बघतायत मागे. आणि तुम्ही सगळेजण आमचे सगळे गणपतीचं दर्शन करा. आणि पुढे काय बोलू आमच्या सोसायटीमध्ये सगळे लोक रोज रात्री आरतीला सकाळी आरतीला तेवढ्या श्रद्धेने येतात. ते खूप आमच्यासाठी आहे आणि सगळ्यांची खूप श्रद्धा आहे आमच्या गणपती बाप्पांवर. गणपती बाप्पा मोरया. मी धनश्री अमृतराज माने परत बोलू. અહીંયા બરોડામાં જ રહીએ છીએ. પહેલા અમે સાતારામાં રહેતા હતા. હવે બરોડામાં અમે 25 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ. એની સાથે મહાગૌરીની પણ સ્થાપના થાય છે. અને મહાગૌરીનું આગમન એટલે કે એ 3 દિવસ માટે આવે છે. 3 દિવસ રહે છે. એમાં પહેલે દિવસ આવે છે એકદમ ઉત્સાહથી. એ દિવસે એમને મેથીની ભાજી ને ભાખરી, બાજરીની ભાખરીનું એમનું જમણ હોય છે. બીજે દિવસે એમને 56 ભોગ હોય છે. એમાં બધા જ પ્રકારના સબ્જી હોય છે અને શાકભાજી હોય છે, મીઠાઈ હોય છે, ફરસાણ હોય છે. અને એ દિવસે મસ્ત એ દિવસે જાગરણ વગેરે થાય છે. ત્રીજે દિવસે એમનું જવાનું હોય છે ત્યારે એ લોકો દહીં ભાત ખાઈને જાય છે. અને બહુ જ ઉત્સાહથી ગણપતિ ઉત્સવ મનાવવા માટે આવે છે. આ એમની 2 બહેનો છે, પણ એટલે માતા છે બેવ, લક્ષ્મી અને પાર્વતી. પણ 2 દિવસ ગણેશ ઉત્સવ મનાવવા માટે એ લોકો 2 બહેનો બનીને આવે છે. કારણ માતા ઉત્સવ મનાઈ નથી શકતા એટલે 2 દિવસ બહેનો બનીને આવે છે. અને ગણપતિ ઉત્સવ મસ્ત ઉજવે છે. અને ઘણા લોકોને 7 દિવસે ગૌરી ગણપતિનું વિસર્જન હોય છે. અમારી ત્યાં 10 દિવસ હોય છે. અને અમારા ગણપતિની બધાને એટલી શ્રદ્ધા છે. અમારી સોસાયટીના બધા લોકો સાંજે આવે છે. બહુ જ મોટી આરતીનો પ્રસંગ થાય છે અને બધા મસ્ત ઉત્સવ ઉજવે છે. અને અમે નિઝામપુરા નટરાજ સોસાયટીમાં 26 નટરાજ સોસાયટીમાં રહીએ છીએ. રાજેન્દ્ર વિનાયકરાવ માને એમનું આ મારું રેશમા રાજેન્દ્ર માને.